જેતપુરમાં આંગડિયા પેઢીમાંથી નકલી ચલની નોટો સાથે 3 શખ્સ ઝડપાયા। રાજકોટ જિલ્લાના જેતપુરમાં આરપી એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં નકલી ચલની નોટો ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી દરમિયાન 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રવિ ડોબરિયા, પ્રજ્ઞેશ ઠુમ્મર અને મિત અંટાળા શામેલ છે। આ આરોપીઓએ 500ની 12 નકલી નોટો અસલી નોટોના બંડલમાં છુપાવીને આંગડિયા પેઢીમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો। આંગડિયા પેઢીના સંચાલકે નોટોની ચકાસણી દરમિયાન નકલી નોટો શોધી કાઢી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસે રવિ ડોબરિયાને પેઢી બહારથી ઝડપી લીધો અને આગળની પૂછપરછમાં અન્ય 2 આરોપીઓના નામ ખુલ્યા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પ્રજ્ઞેશ ઠુમ્મરે અગાઉ ધોરાજીથી જૂનાગઢમાં મિત અંટાળાને 10 લાખ મોકલ્યા હતા, જેમાં નકલી નોટો પણ શામેલ હતી। આ નકલી નોટોનું નેટવર્ક વધુ વિસ્તૃત હોવાની શક્યતા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ કેસમાં પોલીસે કુલ 94,000ની અસલી ચલની નોટો, 12 નકલી નોટો, મોબાઈલ ફોન અને સ્કૂટર સહિત કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસે નકલી ચલની નોટોના રેકેટ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે।